કોઠીગામ ગામે અભ્યય 11 વ્રત નિમિત્તે રામકથાનું આયોજન શાસ્ત્રી સિદ્ધરાજ બાપુ કથા વાંચન તથા ભોજન પ્રસાદ રાખેલો। તારીખ 20/12/2025 થી 28/12/2025 સુધી 8 દિવસનો બહુ સુંદર આયોજન કરેલું। આંજણા કોદળી પરિવાર તરફથી રાખવામાં આવેલો હતો। આ કથાનો 8 દિવસની અંદર રામ વિવાહ મામેરું વગેરે શાસ્ત્રી દ્વારા વિવિધ પ્રોગ્રામનો બહુ અતિ સુંદર આયોજન રાખેલું। તેમાં વાવ-થરાદ જિલ્લામાંથી બધા ગામમાંથી ભાઈઓ બહેનો સંતો महंतो राजकारणीओ तथा अधिकारीगण बहु बहोળી संख्यामां दररोज कथा ज्ञान सिद्धराज बापू शास्त्री द्वारा ज्ञान पूरुं पाडवामां आवेलुं। वधुमां कोठीगाम गामना पूर्व सरपंच पटेल रवजीभाई जणावेलुं के अमारी गामनी अंदर अभय 11 व्रत निमित्ते आयोजन करेल। तेमां अमारा युवा मित्रों तथा वडीलो समरस गामे अमने बहु साथ अने सहकार आपेलो छे। आ कथाथी सिद्धराज बापू शास्त्री द्वारा गीतोनुं ज्ञान अने पूर्व शास्त्रोनुं ज्ञान पूरुं पाडेलुं। त्याथी नवी पेढ़ीने हिंदू शास्त्र विषे बहु संस्कार मळे अने नवी पेढ़ी ने हिंदू भागवत गीता विषे ज्ञान पूरुं थाय अने बहु आनंदथी बहोळा पब्लिक अमारा गाममां कथानुं रसप्रद लेवा वडीलो अने भाईओ तथा बहनों आवेला। अमने बहु आनंद अने लागणी अनुभवीए छीए। आवतीकाले गुजरात राज्य सरकार धारासभ्य अने विधानसभाना अध्यक्ष शंकरभाई चौधरी आवतीकाले आ भागवत कथानी पूर्णाहुतिमां उपस्थित रहेशे तेवुं कोठीगाम सरपंच रवजीभाई पटेले तमाम धर्मप्रेमी जनताने पधारवा आमंत्रण आप्युं छे। कोठीगाम गामे रामकथाનું 9 દિવસનું આયોજન રાખેલ હતું। એમાં ગામના 94 જણા અને 30 કુટુંબ થઈ અને આ ગામજનોએ બધાએ સહકારથી રામકથાનું સિદ્ધરાજસિંહ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું અને આજુબાજુના વાવ-થરાદ અને બનાસકાંઠા ઝોનના બધા મહેમાનો પત્રકાર ભાઈઓ મિત્રો અને બહુ બહોળી સંખ્યામાં હાજર રહ્યા। તે બદલ હું કોઠીગામના સરપંચ તરીકે આપને બધાને આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગઈકાલે 9મો દિવસ છે। માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી પણ પધારવાના છે। આપ બધાએ ગઈકાલે છેલ્લો લાભ લેજો અને બધા પત્રકાર મિત્રો અને આપણા મિત્રો બધા ભાઈઓ બહેનો વડીલો બધા આવી અને અવસરનો લાભ લેવો એવું ખૂબ આભારી કોઠીગામ વતી હું ખૂબ આવકારું છું। જય રાજગીરી બાપજી। નિમિત્તે કુલ 94 જણા હતા, 30 કુટુંબ હતા। બધા ગામના સહકારથી અભય 1100 નિમિત્તે ભાગવત કથાનું આયોજન કરેલ હતું। માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી પણ કાલે વધારવાના છે। આજ 8મો દિવસ છે। માનનીય પરબતભાઈ પટેલ પણ વધાર્યા હતા અને સિદ્ધરાજસિંહ બાપુના ચરણોમાં ખૂબ ખૂબ કોટી કોટી એના વંદન। બહુ રામકથાનું સરસ આયોજન। સીતાજીના કાલે લગ્ન અને વિવાહનું થઈ ગયું છે અને આ પત્રકાર મિત્રોથી પત્રકાર જગતનો તાપ છે એટલે બધે મીડિયા દ્વારા બધે પસાર છે। કાલે આજ 8મો દિવસ પૂર્ણ થાય છે। કાલે 9મા દિવસની શરૂઆત થાય છે। કથા પૂર્ણ કાલે થશે। કાલે બાકી રહે બધાએ પધારજો એ હું રવજીભાઈ ખેમાભાઈ તરફથી તમને આમંત્રણ આપું છું અને કાલે આપણા લોક લાડેલા અધ્યક્ષ શ્રી બનાસ ડેરીના ચેરમેન અને પોતે પધારવાના છે। આપ પણ પધારજો। રામ રામ બધાને। કાલે ભોજન લઈશું। राम राम बधाए आवजो अने काले प्रसाद भळो लेशुं। राम राम। जय राजगिरी बापजी।